હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10નું ચેપ્ટર પહેલું વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય પહેલાનો બીજો દાખલો. હવે તમને શું કહેવા માંગે જો કે નીચે આપેલી પૂર્ણાંકોની જોડિયાના ગુસ્સા અને લસા શોધવાનું છે. બરાબર, તમને આ જે જોડી આપી છે ને ગુસ્સા અને લસા શોધો, અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોના ગુણાકાર થાય તેમ ચકાસો. બરાબર, એક સૂત્ર હતું ને ગુસ્સા ગુણ્યા લસા અને બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ થાય છે કે નહીં તે ચકાસવાનું છે. બરાબર, દાખલો થોડો મોટો થવાનો છે, પણ આ દાખલો તમને છે ને એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે, એટલે ધ્યાન આપજો. બરાબર, આઈએમપી દાખલો છે તમારે. રેડી? આપણે પેલું જોઈએ. પેલામાં કેટલા 26 અને 91 છે ને, આપણે બંનેના લસા કાઢવા પડશે ને, 26 અને 91. બરાબર, તો આપણે પેલા 26 લઈ આવીએ તો કે ભાગ હાલશે 2 હાલશે ને, 13 દુ 26. 3 થી હાલશે નહીં, 4 થી. હવે ડાયરેક્ટ 13 થી હાલશે ને, કેમ કે 13 કોઈ યારે અવયવ પડતા નથી. રેડી? તો તમને શું મળે? 2 ગુણ્યા 13. રેડી? હવે આવશે 91 પાડશું આપણે. ક્યાંથી ભાગ હાલશે? 2 થી તો નહીં હાલશે, 3 થી બી નહીં હાલશે, ડાયરેક્ટ 7 થી હાલે. 7 તેરી 91, પાછા 13 ના 13. બરાબર, શું મળશે તમને? 7 ગુણ્યા 13. રેડી? હવે ગુસ્સા અને લસા શોધ લઈએ આપણે. તો પેલા ગુસ્સા બરાબર કોનો? 26 અને 91 તો ગુસ્સા કેને કહેવાય કે બંનેમાંથી જે કોમન હોય, તો બંનેમાં કોમન શું છે? 13. આ તમારા ગુસ્સાથી ને લસા 26 અને 91. બરાબર, જે કોમન હોય તો લેવાનું જ. બરાબર, એ કોમન હોય મોટી ઘાત હોય લેવાની, અને બાકી બધી લેવાની. તો શું છે? 2 ના 2, 13 ના 13. બરાબર, ને 7 ના 7. બરાબર, તો 13 દુ 26 ગુણ્યા 7. હવે 26 ગુણ્યા મને ન આવડતું તો આપણે કરો તો 7 6 કેટલા થાય ભાઈ? 42 થઈશ ને. બરાબર, અહીંયા હવે 4, 7 દુ 14 ને 4 કેટલા થશે? 18 થાય ને. તો 182 મેળા. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે ને, તો ગુસ્સા 26 અને 91 ગુણ્યા લસા 26 અને 91 બરાબર શું થશે? બંનેનો 26 અને 91 પૂર્ણાંકોનો ગુણાકાર. આ કેટલા થશે? 13 ગુણ્યા 182. બરાબર, ગુસ્સા કેટલા છે? 13, લસા 182 ને 26 ગુણ્યા 91. રેડી? તો હવે આપણે ગુણાકાર કરીએ. તો 182 અહીં કરું, 182 ગુણ્યા 13 કરું. બરાબર, 1 અને 0, 2 1 2, 8 1 8, 1 1 1, 3 દુ 6, 8 તેરી 24, 3 દુ 3 1 3 ને 4 ને 5. રેડી? તો 6, 4 ને 2 6, 8 ને 5 13, 1 ને 1 2. તો તમને જવાબ શું મળશે ભાઈ? 2 3 6 6. એવી રીતના આઈનો જવાબ મળશે. આપણે 91 ગુણ્યા 26 કરવા પડશે ને આપણે. 91 ગુણ્યા 26, બંનેનો 0, 2 1 2, 9 દુ 18 થાય ને. રેડી? 2 1 2, 9 દુ 18 પ્લસ 6 1 6, 9 9 6 54, 6 નો 6 4 5 6. અહીં શું આવશે? 3, અહીં આવશે 1 ને અહીં 2. તો બંનેનો જવાબ શું આવે? સરખો આવે. બરાબર, તો આપણે આમ લખી કાંઈ ને કે આમ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને
પૂર્ણાંક કોનો ગુણાકાર. રેડી થઈ ગયું આ સાબિત. આ પેલું છે. હવે આપણે બીજું કરવું પડે. બરાબર, આવી રીતના હવે બીજું કરશું. બીજામાં કેટલા કેટલા છે ભાઈ? 510 અને 92. બરાબર, તો બંનેનો લસા લેશું આપણે પેલા. તો 510 નો લાવો પેલા. કેથી ભાગ હાલશે ભાઈ? 510 નો 2 થી હાલશે ને? હા, 25 દુ 50 થાય ને? બરાબર ને? એટલે 255. પછી હાલશે 2 થી? નહીં હાલશે. 3 થી. હા, 8 તેરી 24 ને 15 વેચા ને 5 તેરી 15. રેડી. પછી હજી 5 થી હાલશે ને? 7 એકુ 7, 5 એકુ 5 ને 7 5 35 ને 17 એકુ 17. રેડી. હવે 92 ના ભાગ હકા હોય તો શું હાલશે? 46 દુ 92. રેડી. હજી 2 થી હાલશે ને? તો 23 દુ. હવે હાલશે નહીં તો કે 23 એકુ 23. લસા લેવાઈ ગયા. તો પેલા 510 ના આપણે મૂકીએ તો શું વધશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 નાય 2 ગુણ્યા 23. રેડી. તો હવે આપણે શું કરવું પડશે? આને આમ લખી કાંઈ ને 2 નો સ્ક્વેર ગુણ્યા 23. બરાબર, મોટી કેટલા આપણે ખબર પડે ને. તો હવે ગુસ્સા કાઢીએ. તો ગુસ્સા 510 નો અને 92 નો. બરાબર, બંનેમાં કોમન હોય તો શું છે કોમન ભાઈ? તો કે એક બેઝ છે, બીજું કંઈ કોમન છે નહીં. રેડી. ને લસા 510 અને 92. કોમનમાં 2 નો સ્ક્વેર, એક તો એ મળશે. બરાબર, ગુણ્યા 3, બધું બીજું બાકી બધું 5 ગુણ્યા 17 ગુણ્યા 23. બરાબર, 2 નો સ્ક્વેર એટલે કે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. તો 4 તેરી 12, 12 5 60, 60 ગુણ્યા 17 ગુણ્યા 23. હવે 20 ને આ 10, 6 7 42. બરાબર, ને 6 એકુ 6. રેડી. એટલે આ કેટલા થશે? 10 20 ગુણ્યા 23 થશે. રેડી. આ બંનેનો ગુણાકાર કરવો હોય આપણે તો કરશું આપણે આમાં ક્યાંક 10 20 ગુણ્યા 23. બરાબર, બંનેનો 0, 2 0 0 2 2 4 0 2 એકુ 2. પછી 3 નું કરશું તો 3 0 3 2 6 3 0 0 3 એકુ 3. રેડી. તો જવાબ શું આવશે? 2 3 4 6 0. રેડી. અહીં તમારો જવાબ શું આવશે? અહીંયા આપણે લખના કે 2 3 4 6 0. રેડી. રેડી. હવે આપણે શું કરવું પડશે? બંનેનો ગુણાકાર ને. તો ગુસ્સા કોનો? 510 અને 92 નો ગુણ્યા લસા 510 અને 92 નો. બરાબર શું મળશે આપણે? 510 અને 92 નો બંનેનો ગુણાકાર. રેડી. તો હવે ગુણાકાર કરશું આપણે. તો કેટલા મળ્યા? ગુસ્સા 2 છે આપણી પાસે. આ 23 460 છે. આ 510 અને 92. રેડી. હવે અને 2 વડે ગુણાકાર કરીએ તો ડાયરેક્ટ કરે કે તો 0 ના તો 0 રહેશે. બરાબર, 6 દુ 12 વિદા પડી 1, 4 દુ 8 ને 1 9, 3 દુ 6 ને 2 2 4. રેડી.
આવું આવશે, આ ગુણાકાર આવશે ને. રેડી? હવે આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. આપણે એકવાર વ્યવસ્થિત લખ નાખીએ. રેડી? મેળાવું 46,920 બરાબર 510 ગુણ્યા 92 આપણે ગુણાકાર કરવો પડશે. હા કે ના? તો બંનેનો 0, 9 0 0 9 1 9 9 5 45 બરાબર. 2 0 0 2 1 2 5 2 10. તો બંનેનો 0, 2 ના 2 9 ના 9 5 ને 1 6 ને 4. તો 46,920. તો બંનેનો જવાબ શું આવ્યો? સરખો આવી ગયો. હા કે ના? તેથી આપણે શું કહીએ કે આમ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંક કોનો ગુણાકાર. રેડી? હવે આપણે જોશું ત્રીજું. તો ત્રીજામાં તમને શું આપેલ છે? 1 2 ને આ 3 336 અને 54 આપેલ છે. તો બંનેનો આપણે પહેલાં શું લેવું પડશે? લસા. તો પહેલાં 336નો આપણે લસા લઈએ. કેવી રીતે ભાગ હાલશે? 2 હાલથી હાલશે. 33 છે તો 2 1 2 ને 6 ને 1 6 ને 8 બરાબર. હવે પાછું 2 થી હાલશે. 8 દુ 16 ને 4 દુ 8. હજી 2 થી હાલશે. 4 દુ 8 ને 2 2 4. હજી 2 થી હાલશે. 2 2 4 ને 2 1 2. હવે હાલશે 2 થી નહીં હાલશે. હવે હાલશે કે 7 3 21 ને 7 1 7. રેડી? હવે 54 2 થી હાલશે. 2 2 4 એટલે કે 14 7 દુ 14. હવે 2 થી હાલશે તો કે નહીં. 9 3 27 3 3 9 ને 3 1 3. તમને મેળવું કેટલે છે? 2 ની 1 2 3 4 2 ની 4 ગુણ્યા 3 ગુણ્યા 7. રેડી? હવે આમાં 2 ને 3 ની 3. રેડી? તો ગુસ્સા કોનો? 3 3 6 અને 54નો. બંનેમાં કોમન શું છે? 2. આ તમારો શું થઈ ગયો? 2 અને 3. તમારો ગુસ્સા શું થશે? 6. રેડી? લસા કેવાનો? 3 3 6 અને 54નો બરાબર. બંનેમાં કોમન ને મોટી ઘાત તો 2 ની 4 3 ની 3 ગુણ્યા 7. તો 2 2 4 4 દુ 8 8 દુ 16 3 3 9 9 3 27 ગુણ્યા 7. હવે 16 સત્તા 112 થાય ગુણ્યા 27. રેડી? આ બંનેનો ગુણાકાર કરીએ આપણે તો 1 1 2 ગુણ્યા 27. બંને 0 2 2 4 2 1 2 2 1 2 7 દુ 14 7 1 7 ને 1 8 7 1 7. રેડી? તો 4 8 9 10 11 12 7 ને 1 8 9 ને 10 2 ને 1 3. જવાબ શું મળ્યો? 3 0 2 4. રેડી? હવે ગુસ્સા 3 3 6 5 4 ગુણ્યા લસા 3 3 6 5 4 બરાબર શું મળશે? 3 3 6 અને 5 4. તો ગુસ્સા કેટલો મળ્યો? 6 લસા. રેડી? 336 ગુણ્યા 54. તો 6 વડે ગુણાકાર કરીએ પહેલાં. કોનો? આ બંનેનો. તેમને ગુણાકાર કરીએ તો 100 4 24
વિદા પડી 2, 6 દુ 12 ને 13 14, વિદા પડી 1, 3 6 0 0 ને 1 ના 1 ને 6 તેરી 18. રેડી? આવી રીતના શોર્ટકટમાં કરવાનું. બરાબર 336 ગુણ્યા 54. હવે 2 આંકડા છે તો આપણે કરવો પડશે. તો 336 ગુણ્યા 54, બંનેનો 0, 6 5 30, 5 તેરી 15, 16 17 18, વિદા પડી 1. રેડી? પછી 5 તેરી 15 ને 16. બીજો હવે કેવાનો આવે? 4 6 4 24, 4 તેરી 12 13 14, 4 તેરી 12 ને 1 13. તો શું વધશે? 4 4 6 8 9 10 ને 11, 6 ને 7 ને 1 8, 1 ના 1. તો તમને જવાબ શું મળ્યા? 18144 બરાબર 18144. આ બંનેનો બી જવાબ તમને શું આવ્યો? સેમ આવ્યો. તેથી આપણે શું કહીએ કે આમ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે. ઇઝી, ખાલી ગણતરી થોડીક મોટી છે, થોડીક પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય. બરાબર? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.